નમસ્કાર, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ રીપી લર્નિંગ હબ. લાસ્ટ સેશનમાં આપણે જ્યાંથી અટક્યા હતા આજે ત્યાંથી જ એક નવા ટોપિકની શરૂઆત કરી રહ્યા છીએ. ચલો આજે આપણે લઈએ એક નવો ટોપિક. તો ગ્રામ તુલ્યાંકની ઉપયોગિતા. જો અત્યાર સુધીની વાત કરું ને તો N2 + H2 = 2NH3 અને અહીંયા લીધું 3. પછી જ તમને આવડું લિમિટિંગ રિએજન્ટ શોધતા. પછી તમે મોલનો ઉપયોગ કર્યો અને મોલ કોન્સેપ્ટ આખો વાપર્યો. તો 100 ગ્રામ નાઇટ્રોજન ને 200 ગ્રામ હાઇડ્રોજન હોય તો કેટલા ગ્રામ એમોનિયા મળે, 10 મોલા અને 10 મોલા હોય તો કેટલા મોલ મળે, એ બધું જ તમને આવડી ગયું. પણ મિત્રો એના કરતા શોર્ટકટ જો કોઈ રીત હોય તો એ છે ગ્રામ તુલ્યાંકની રીત. કઈ રીત? ગ્રામ તુલ્યાંક. ગ્રામ તુલ્યાંકનો ફાયદો શું થાય મિત્રો? તો આનો એક બહુ મસ્ત ફાયદો એ છે મિત્રો કે આની અંદર બેલેન્સ કરવાની જરૂર નથી. કોઈ પણ સમીકરણ આપ્યું હોય ધબાધબ બોલાવી દો. અને તમને એટલે જ કહું છું કે જેનો ગ્રામ તુલ્યાંકનો કોન્સેપ્ટ જેટલો ક્લિયર એટલું જ એને નીટ અને જીના ક્વેશ્ચન મોલ કોન્સેપ્ટને લગતા કોઈ પણ હોય ધડાધડ આવડશે, ગેરંટી. તમારા એનસીઆરટીની બુકના પણ જેટલા એમસીક્યુ છે મિત્રો સ્વાધ્યાયના, એમાં તમે જોજો છેલ્લા બે, પહેલા જ ચેપ્ટરની અંદર છેલ્લા 2 પ્રશ્નો જોજો. તમે સાદી રીતે કરવા જશો તો અડધું પોણું પન્નું ભરાશે, 4-5 મિનિટનો સમય લાગશે. બહુ હોશિયાર હશો તો 2 મિનિટ થશે. પણ મિત્રો તમે એને ગ્રામ તુલ્યાંકની મદદથી કરો ને વધારેમાં વધારે 30 સેકન્ડ લાગે. જેને 2 મિનિટ લાગતી હતી ને એને 30 સેકન્ડ લાગે. અને તમને ખબર છે કોમ્પિટિટિવ એક્ઝામમાં સમય બહુ મહત્વનો છે. જેની પાસે સમય છે એ બાદશાહ છે. રેડી? 720 માંથી 720 માર્ક લાવનાર વિદ્યાર્થીઓ છે. એનો મતલબ એમ થયું કે એણે આ જ ટેકનિકોનો ઉપયોગ કરેલો છે જે શોર્ટકટ છે. તો જ એની પાસે સમય બચે છે. અને કદાચ એવું પણ બનતું હોય મિત્રો કે બીજી વાર પણ ચેક કરી શકતો હોય. કેમ કે જો સવાલ એક માટે 1 મિનિટ હોય તો 30 સેકન્ડમાં જો સવાલ સોલ્વ થઈ જતો હોય તો સવાલ માટે પાછી 30 સેકન્ડ મળે છે તમને. ઓકે? તો ગ્રામ તુલ્યાંક ક્યાં આવશે? તો ગ્રામ તુલ્યાંક મિત્રો હંમેશા પ્રક્રિયકો માટે, જે બેલેન્સ નથી ને એની માટે વાત ચાલે છે. પ્રક્રિયકોના ગ્રામ તુલ્યાંક હંમેશા એક સરખા જ પ્રક્રિયા કરે. બેલેન્સ કરવાની વાત હવે ભૂલી જાઓ. રેડી? જો સમીકરણને બેલેન્સ કરવાની જરૂર નથી. તમને કોઈ પણ પ્રક્રિયા આપી દે તો તમારે સમજી લો. દાખલા તરીકે હું આને માટે લખું તો મિત્રો કોઈ પણ પ્રક્રિયા હોય તો કે જેટલું તુલ્ય દળ નાઇટ્રોજનનું વપરાય એટલું જ તુલ્ય દળ હાઇડ્રોજનનું વપરાય અને એટલું જ તુલ્ય દળ એમોનિયાનું વપરાય. ટૂંકમાં એનું બને. પણ કહેવાનો મતલબ એમ છે કે તમારે અહીંયા બધાના ગ્રામ તુલ્યાંક સરખા પડવા જોઈએ. તમને ગણતા આવડવા જોઈએ. ચાલો તો આપણે એક ઉદાહરણ લઈએ. માની લો કે આ સમીકરણ આપી દીધું. આ સમીકરણ બેલેન્સ છે કે નથી એની હવે કોઈ ચર્ચા જ નથી કરવાની થતી મિત્રો. આ એક સમીકરણ આપ્યું છે મિત્રો. તમને મેં પહેલા જ કીધું કે પ્રક્રિયકોના ગ્રામ તુલ્યાંક એક સમાન પ્રક્રિયા કરે. તો એનો મતલબ જેટલો એના ગ્રામ તુલ્યાંક હશે એટલા જ બીના ગ્રામ તુલ્યાંક વપરાશે. એટલા જ સામે સી ના બનશે તો એટલા જ સામે ડી ના બનશે. તો તમે જુઓ, ખાસ જુઓ, એના ગ્રામ તુલ્યાંક જેટલા વપરાય એટલા જ બી ના ગ્રામ તુલ્યાંક બને, એટલા જ સી ના બને, એટલા જ ડી ના બને. આ બંને વપરાશે. કદાચ મારે કે બોલવામાં આમ તેમ થઈ હોય તો તમે બરાબર આ લખેલું જોજો. ખાસ આ બંને વપરાય છે અને આનું સર્જન થાય છે, મતલબ બને છે. તો ગ્રામ તુલ્યાંકને શોધવું કેમ? તો એને માટે મિત્રો ખાસ કરીને આપણે આને કાઢીએ. હવે તમે જુઓ, એનું ગ્રામ તુલ્યાંક એટલે વજન ભાગ્યા તુલ્ય દળ એટલે ગ્રામ તુલ્યાંક. આ કોની સંખ્યા છે? ગ્રામ તુલ્યાંકની સંખ્યા છે. બરાબર? એના ગ્રામ તુલ્યાંક, બી ના ગ્રામ તુલ્યાંક, સી ના ગ્રામ તુલ્યાંક ને ડી ના. પણ મળે કેવી રીતે? તો કે વજન આપેલું હોય તે વજન ભાગ્યાનો તુલ્ય ભાર. યાદ આવે છે ગ્રામ તુલ્યાંકનું સૂત્ર? યાદ આવ્યું?
તો વજન ભાગ્યા તુલ્ય ભાર એટલે ગ્રામ તુલ્યાંકની સંખ્યા. રેડી? ચાલો, તો મારો કહેવાનો મતલબ એમ છે કે WB એટલે વજન છેદમાં એનો તુલ્ય ભાર, C એનો તુલ્ય ભાર, અહીંયા મિત્રો C છે, D નો તુલ્ય ભાર એનું વજન. તો કહેવાનો મતલબ એમ થયો કે તમારી પાસે જો વજન મળે અને એને તુલ્ય ભાર વડે ભાગી દો એટલે તમને એનો તુલ્યાંક મળી જાય. ને તુલ્યાંક મળે એટલે તુલ્યાંક માટે આપણી પાસે બે સૂત્ર હતા, મોલ ગુણ્યા n ફેક્ટર એ હતું, અને જો નોર્માલિટી આપેલી હોય, કદ આપેલું હોય તો નોર્માલિટી ગુણ્યા કદ લીટરમાં. મોલ ગુણ્યા n ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ગ્રામ તુલ્યાંકની સંખ્યા. અને બીજું નોર્માલિટી જો આપી હોય ને કદ આપેલું હોય તો નોર્માલિટી ગુણ્યા કદ લીટર. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો. ક્યાં ક્યાં વાપરવામાં આવે? તો પેલી સાદી પ્રક્રિયા હતી, હવે આપણે વિચારીએ તટસ્થીકરણ પ્રક્રિયા. તટસ્થીકરણ પ્રક્રિયામાં હંમેશા એસિડ વત્તા બેઝ વચ્ચે પ્રક્રિયા થાય અને કોઈ ક્ષાર વત્તા પાણી બને. દાખલા તરીકે HCl વત્તા NaOH gives H2O. હવે ક્ષારની નીચે હું ક્ષાર લખું તો આવું લખી શકાય, HCl વત્તા NaOH gives NaCl વત્તા H2O. તો ટૂંકમાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ અને ક્ષાર અને પાણી બન્યું. બરાબર જોજો, H2SO4 હોત અને NaOH હોત તો ક્ષાર Na2SO4 બને અને પાણીના બે અણુ છૂટા પડે. તો એનો મતલબ એમ થયો કે એસિડના ગ્રામ તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ બેઝના ગ્રામ તુલ્યાંક. બરાબર યાદ રાખજો, એસિડના ગ્રામ તુલ્યાંક બરાબર બેઝના ગ્રામ તુલ્યાંક. એસિડ ના જેટલા ગ્રામ તુલ્યાંક વપરાશે એટલા જ બેઝના ગ્રામ તુલ્યાંક વપરાય. રેડી? ગ્રામ તુલ્યાંકની સૂત્ર કયા હતા? તો કે n ફેક્ટર ગુણ્યા મોલ. તો આમાં પણ n ફેક્ટર ગુણ્યા મોલ આવે. આ એક મોલ આવડી જાય તો વજન ભાગ્યા અણુભાર ખબર હોય તો આવડી જાય. તો આમાં પણ વજન ભાગ્યા અણુભાર હોય ખબર પડી જાય એટલે આવડી જાય. આ એસિડના છે, આ બેઝના છે, એ યાદ રાખવાનું છે. ને ત્રીજું કયું સૂત્ર છે? તો કે નોર્માલિટી. જો માની લો કે એક બાજુ મોલ આપી દીધા હોય એસિડના અને બીજી બાજુ બેઝનું કદ આપેલું હોય તો કદ આપે તો કદ ગુણ્યા નોર્માલિટી કરવું પડે. ચોથી વાત, હવે તમને એક બાજુ તો આ જ આપ્યું છે, મોલ આપી દીધા છે, એટલે કે આની જગ્યાએ હું વજન ભાગ્યા અણુભાર કરી દઉં. જો આ કાઢી નાખું છું અને એની બદલે હું તમને વજન ભાગ્યા અણુભાર ઓફ એસિડ કરી દઉં છું. અને બીજી બાજુ તમને મોલારિટી આપે અને કદ લીટરમાં આપે તો તમારે પહેલા મોલારિટી ગુણ્યા n ફેક્ટર કરવાનું એટલે એ થઈ જશે નોર્માલિટી. આટલો ભાગ શું થઈ ગયું? નોર્માલિટી. અને એને ગુણ્યા કદ લીટરમાં. તમને એમ થતું હશે આ હું બધું કે મેં કઈ નવું નથી કીધું, બધું તમને ભણાવ્યું ને એ જ પાછું રિપીટ કર્યું છે. મેં સૂત્રના જુદા જુદા પાસાઓ મૂક્યા. મિત્રો તમે જો, મોલની સામે મોલ મૂક્યું, વજન સામે વજન મૂક્યું, મોલની સામે કદ મૂક્યું અને વજનની સામે કદ મૂક્યું. મતલબ કે તમને કોઈ પણ એસિડ અને બેઝ વચ્ચેનું તટસ્થીકરણ કે તો તમારા ચારમાંથી કોઈ બી એક સૂત્ર બનાવવાનું થશે. દાખલા તરીકે હું તમને એમ કહું 9.8 ગ્રામ H2SO4 વડે તમે એક નોર્મલ NaOH નું કેટલા કદ લેશો તો તમે સંપૂર્ણ તટસ્થીકરણ કરી શકશો. તો તમે જોજો હું બોલ્યો કેટલું, 9.8 ગ્રામ H2SO4.
તો વજન આવ્યું. H2SO4 નો અણુભાર 98, એની બેઝિકતા 2. હવે સામેથી મારે કયું લેવાનું? તો કે સામે હું એમ બોલ્યો એક નોર્મલ NaOH, એક નોર્મલ NaOH નું કેટલું કદ લેવું પડશે? તો નોર્માલિટી ગુણ્યા કદ લીટરમાં. તો આ નોર્માલિટી નીચે જશે. તમારો જવાબ આવી ગયો. થઈ ગયું ને? રેડી? તો આ વસ્તુ આવી રીતે થાય. જો તમને જે સમજાયું ને એ બધું આવે. એસિડની બેઝિકતા એટલે આ કહેવાય તમારો N ફેક્ટર. બેઝની એસિડિકતા તો આને પણ તમારો શું કહેવાય? N ફેક્ટર. વજન ભાગ્યા અણુભાર, વજન ભાગ્યા અણુભાર. રેડી? ચાલો ત્રીજી વાત કરીએ. તો આ જ વસ્તુ તમે અહીંયા પણ લઈ શકો ને. આ વજન ભાગ્યા અણુભાર વાળી જ વાતને તમે એક સૂત્ર આ રીતે ઉપયોગ કર્યો. બીજો સૂત્ર તમે આનો ઉપયોગ પણ કરી શકો. નોર્માલિટી ગુણ્યા કદ. તમને યાદ હોય તો ગ્રામ તુલ્યાંકની સંખ્યાના 2 સૂત્રો હતા. હું તમને ફરીને એક જ વાત 4-5 વખત યાદ કરાવું છું. એક હતું N ફેક્ટર ગુણ્યા મોલની સંખ્યા. બરાબર જોજો. અને બીજું છે નોર્માલિટી ગુણ્યા કદ લીટરમાં. આવું સૂત્ર હતું. તો એનો મતલબ એમ કે આ N શું છે? તો કે એસિડની નોર્માલિટી. V એ શું છે? તો કે એસિડનું કદ. તો કે એનો મતલબ એમ થયો કે નોર્માલિટી એસિડની, કદ એસિડનું. બેઝની નોર્માલિટી ને બેઝનું કદ. ટૂંકમાં N બરાબર નોર્માલિટી અને V બરાબર કદ. આ બંનેનો ઉપયોગ કરીને પણ તમે ગ્રામ તુલ્યાંકને સરખાવી શકો છો. ઓકે? તો મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હશે 3 સૂત્રમાં. નેક્સ્ટ વાત કરીએ મિત્રો, એ છે કોઈ સંયોજન માટે. માની લો કે કોઈ Na વત્તા Cl2 બરાબર NaCl સંયોજન બન્યું. તો શું કરશું? તો સંયોજન બને ને M વત્તા N વાળું એક વિચારીએ. માની લો કે XM વત્તા YN બરાબર MX NY બનાવ્યું છે. તો જેટલો તુલ્ય દળ તમે આનો લેશો ગ્રામ તુલ્યાંક, એટલા જ આના ને એટલા જ આના વપરાશે. મતલબ કે ત્રણેયના ગ્રામ તુલ્યાંક કેવા હશે? એક સરખા. જો M ના ગ્રામ તુલ્યાંક જેટલા વપરાય એટલા જ Y ના ગ્રામ તુલ્યાંક વપરાય અને એટલા જ સામે MX NY ના ગ્રામ તુલ્યાંક બને. પાછું એકવાર બોલો, ગ્રામ તુલ્યાંકની સંખ્યા કેટલી થાય? કેવી રીતે મળે? તો કે ગ્રામ તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ શું હતું? N ફેક્ટર ગુણ્યા મોલની સંખ્યા છે. હવે મિત્રો તમને હું એક વાત બીજી બી પૂછી જાઉં. મોલ પરથી કેટલું મળે? મોલ પરથી શું મળી શકે? પરમાણુ મળે. પહેલા તો અણુ મળે, અણુ પરથી પરમાણુ મળે, બીજું એના કદ મળે, ત્રીજું એનું વજન મળે. આ બધું જ મળી શકે. એટલે એનો મતલબ એમ કે મોલની સંખ્યા જો તમારી પાસે આવી ગઈ એટલે વાર્તા પૂરી થઈ જાય. અને બીજું સૂત્ર કયું હતું મિત્રો? નોર્માલિટી ગુણ્યા કદ લીટરમાં. આ ક્યારે વાપરવાનું? કદ આપે તો. અને આ ક્યારે વાપરવાનું? વજન આપે તો. રેડી? ચાલો તો મેં શોર્ટકટમાં લખી દીધું છે કે કોઈ સંયોજનનું તુલ્ય દળ કોના જેટલું થાય? તો કે એમાં રહેલા ઘટક તત્વોના તુલ્ય ભારના બેઝિક સરવાળા જેટલું થાય. આ તુલ્ય દળ છે અને આ ગ્રામ તુલ્યાંક છે. મિત્રો ગ્રામ તુલ્યાંક અને તુલ્ય દળ બે અલગ છે. તુલ્ય દળ એટલે તુલ્ય ભાર જેટલું વજન. ગ્રામ તુલ્યાંક એટલે તુલ્ય ભાર જેટલું વજનની સંખ્યા. હું એમ કહું 1 ગ્રામ તુલ્યાંક એટલે 1 વખત તુલ્ય ભાર જેટલું વજન થાય. 2 ગ્રામ તુલ્યાંક તો તુલ્ય ભાર જેટલું વજન 2 વાર થાય. H2SO4 ના 1 ગ્રામ તુલ્યાંક મતલબ કે H2SO4 નું તુલ્ય ભાર જેટલું વજન 1 વાર. કેટલું? 98 અણુભાર ભાગ્યા 2 એટલે 49. તો 1 વાર 49 બોલો ને એટલે 1 ગ્રામ તુલ્યાંક થયું. 2 વાર 49 એટલે કે 98 બોલો તો 2 ગ્રામ તુલ્યાંક થયું. ઓકે? ચાલો
રેડોક્સ પ્રક્રિયા, આ ત્રીજો પોઈન્ટ હતો. હવે ચોથો પોઈન્ટ, રેડોક્સ પ્રક્રિયા માટે તુલ્યભાર કઈ રીતે મળે મિત્રો? તો રેડોક્સ પ્રક્રિયા માટે તુલ્યભાર માટે એક જ રસ્તો હતો કે ઓક્સિડેશન આંકનો તફાવત. તમે રેડોક્સ ચેપ્ટર જોઈ લીધું હશે એટલે તમને ખ્યાલ આવી જ જશે કે ઓક્સિડેશન આંક શું છે, એનો ફેરફાર કેમ થાય, બધું જ બરાબર. તેમ છતાં જો કોઈ તત્વ M પ્લસ માન લો કે Mn છે +7 માંથી Mn+2 માં ફેરવાય છે, તેનો મતલબ એમ કે 7 માંથી ઓક્સિડેશન સ્થિતિ કેટલી ગણાય? 2 થઈ કહેવાય બરાબર. ઊંધું પણ થઈ શકે, 2 માંથી 3, 3 માંથી 4 પણ થઈ શકે. તો આ કેટલી ચેન્જ થઈ? તો કે 5. તો એનો મતલબ એમ કે ઓક્સિડેશન આંકનો ચેન્જ કેટલો થયો? 5. તો તુલ્ય ભાર ઇઝ ઇક્વલ ટુ અણુભારના છેદમાં 5. ઓકે, ચાલો. તો એવા સંજોગોમાં ઓક્સિડેશન કર્તાના ગ્રામ તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ રિડક્શન કર્તાના ગ્રામ તુલ્યાંક. જોજો, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા. ઓક્સિડેશન કરતા એનો મતલબ એમ કે એના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો હશે. રિડક્શન કરતા એના ઓક્સિડેશન આંકમાં વધારો થયો હશે. યાદ રાખજો બરાબર. ચલો હજુ એકવાર, ઓક્સિડેશન કરતા, કરતા એટલે બીજાનું ઓક્સિડેશન કરે, પોતાનું રિડક્શન કરે. રિડક્શન કરે એટલે ઓક્સિડેશન સ્થિતિ ઘટે. બીજાનું ઓક્સિડેશન કરે મતલબ એની ઓક્સિડેશન સ્થિતિ વધે. હું તમને ભણાવું છું એટલે હું ભણાવનાર કહેવાઉં, તમે ભણનારા કહેવાઓ. રેડી? તો કહેવાનો મતલબ એમ છે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા. એ તો આપણે રેડોક્સ ચેપ્ટરને જોઈશું એટલે આવડી જ જશે મિત્રો. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે જે પણ કંઈ અભ્યાસ કર્યો એને ફરીથી તમે નેક્સ્ટ વિડીયો ભણો ત્યાં સુધી ફરીથી વાગોળતા રહો, અભ્યાસને વારંવાર પુનરાવર્તન કરતા રહો. રિપીટના આ જ વિડીયોનું વારંવાર પુનરાવર્તન કરવાથી આપણો ટોપિક વધારે ને વધારે સક્ષમ બનશે, સારો બનશે. ફરી મળીએ ત્યાં સુધી ખૂબ સરસ રીતે તૈયારી કરો, આનંદમાં રહો, ખુશ રહો.